ઊભો રહે પછી સ્ક્રીનશોટ લઈએ. ઓકે, અહીંયા ધ્યાન આપજો. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સૌથી પહેલા આપણે એક ડેટાબેઝ બનાવી છે જે ઓલરેડી આપણી પાસે છે. ઝેમ્પની અંદર એક્ટીડોક્સમાં આપણું ફોલ્ડર કયું છે? MSCIT. ન્યૂ ફોર્મ જ ક્રિએટ કરું છું. પાછું ધ્યાન આપજો. સૌથી પહેલી વસ્તુ, આ બારી બંધ કરી દે, થોડોક ફેર પડશે, વધારે ન પડે ક્યાંય. localhost/phpMyAdmin એટલે આપણો ડેટાબેઝ ઓપન થશે. એટલે સૌથી પહેલાં તમારે ડેટાબેઝ બનાવી લેવાનો થશે, યાદ રાખજો. તો આપણી પાસે એક ડેટાબેઝ છે, કયો? MSCIT. એની અંદર એક ટેબલ છે જ આપણી પાસે, સ્ટુડન્ટ. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું બીજું ટેબલ ક્રિએટ કરું છું, સ્ટ્રીમ. આ નવો ડેટાબેઝ ક્રિએટ કરી છે. તો MSCIT ઉપર ક્લિક કરો. અહીં ક્રિએટ કરી શકીએ ને આપણે આ રીતના. નામ આપું છું એક્ઝામ્પલ તરીકે સ્ટ્રીમ. નંબર ઓફ ફિલ્ડ હું 3 જ લઉં છું અત્યારે. ગો ઉપર ક્લિક કરો એટલે 3 ફિલ્ડના નામ એન્ટર કરવાના. ડેટાબેઝ બનાવતા તો આવડતો હોવો જોઈએ બધાને. પહેલા ફિલ્ડનું નામ આપું છું SID, ઇન્ટીજર ડેટા ટાઈપ, સાઇઝ હું 4 કેરેક્ટર આપું છું. પહેલા એકની અંદર આપણે અત્યારે વાતું નહીં હોય, પહેલા એક જ ફિલ્ડની અંદર આપણે 2 વસ્તુ સેટ કરી છે. કઈ? ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી. આ નવા ઝેમ્પમાં PHPMyAdmin એક બેનિફિટ છે, જ્યારે તમે ઓટો ઇન્ક્રીમેન્ટ ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક પ્રાઇમરી કીનું આવી જ જાય છે. એટલે આપણે આપવા જ આવી પડતી નથી, કારણ કે હંમેશા રૂલ્સ જ છે ઓટો ઇન્ક્રીમેન્ટ હોય એમાં પ્રાઇમરી કી હોવી જ જોઈએ, એટલા માટે આવી જાય છે. સેકન્ડ ફિલ્ડનું નામ આપ્યું છે સ્ટ્રીમનું નામ. ડેટા ટાઈપ વેરકે લઉં છું, 30 કેરેક્ટર સાઇઝ અને S_DEPT. એ સ્ટ્રીમ છે કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે. સેમ વેરકે ડેટા ટાઈપ લઉં છું અને 100 કેરેક્ટર સાઇઝ આપું છું. રાઈટ. છેલ્લે સેવ બટન ઉપર ક્લિક કરો એટલે ટેબલ બની જશે. આટલું ડન. પહેલા બધાને સ્ટ્રીમ નામનું એક ટેબલ છે આપણી પાસે. હવે આપણે PHP રન કરવા માટે શું લખવાનું છે? પહેલા કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર પહેલા તો આપણી ડ્રાઈવ સુધી પહોંચવાનું ને. કયું ફોલ્ડર છે આપણું? MSCIT. હવે આપણે રન કરવા માટે પહેલા તો આપણે, મેં તમને કીધું હતું, તમારે એન્વાયરમેન્ટ રન કર્યા પહેલા .env નામની એક ફાઇલ હશે, યાદ રાખજો. એ ફાઇલમાં તમારે એડિટ કરીને 2 વસ્તુ સેટ કરવાની છે. કઈ? ડેટાબેઝનું નામ, યુઝરનેમ. પાસવર્ડ તો બ્લેન્ક જ હશે. તો ડેટાબેઝનું નામ શું છે આપણું? MSCIT. એટલે આપણે સેટ કરેલું જ છે, એટલે કરવાની જરૂર છે નહીં. પછી યુઝરનેમ સેટ કરો. પાસવર્ડ અહીં લખેલા હોય તો કાઢીને બ્લેન્ક કરવાના છે. આ 3 વસ્તુ હોય ને જનરલી, ડેટાબેઝ, યુઝરનેમ અને પાસવર્ડ. ડન. આટલી વસ્તુ પહેલા બધાને બાય ડિફોલ્ટ લોકલ હોસ્ટ હોય ને, એટલે IP ઉપરથી એક્સેસ થાય ને તમારું, જેમ ખબર હોય તો. આટલું ડન. આટલું લખાઈ જાય પછી આ ફાઇલ બંધ કરી દો. પછી આ ફાઇલની રિક્વાયરમેન્ટ છે નહીં. હવે આપણું પ્રોજેક્ટ રન કરવાનો. રન કરવા માટે કયો કમાન્ડ છે? હવે બ્રાઉઝરની અંદર શું લખવાનું છે આપણે? localhost colon 8000. પેલા રન થઈ ગયું. ઓકે, આવી. હવે આપણે હું પાછું પહેલેથી એક નવું જ બનાવું છું. નવું જ રાઉટ ક્રિએટ કરી છે આપણે, એક નવું જ નામ આપી દે. હવે સૌથી પહેલું સ્ટેપ, ફર્સ્ટ ટાઈમ તમે ઓપન કરો ત્યારે આપણું ફોર્મ રન થવું જોઈએ ને. તો હું અત્યારે જે રાઉટ બનાવું છું એ યાદ રાખજો, /stream નામથી બનાવું છું. એનાથી બનાવું છું આપણે /stream. એટલે /stream લખે એટલે આપણે આપણા ઓપરેશન કરી છે, યાદ રાખજો. જૂનું એક્ઝામ્પલ રાખું છું, નવું બનાવું છું, પણ કેનેથી? /stream. આ ફોલ્ડરની અંદર રાખી છે આપણે બધું. સમજાણું? /stream લખે એટલે પહેલા ફોર્મ ઓપન થવું જોઈએ. આપણે શું કરવું છે? ફોર્મ ઓપન થવું જોઈએ. ક્યારે? /stream રન કરે ત્યારે. તો એના માટે સૌથી પહેલા આપણે રાઉટની અંદર કેવું પડશે ને. તો આપણે રાઉટ કઈ જગ્યાએ છે? APP-માં, HTTP-માં રાઉટ છે, routes.php, જેની અંદર આપણે /થી તો કીધેલું જ છે, નવું ઓપન કરી છે. :route કઈ મેથડ? પેલા get. શું રન કરે ત્યારે? સ્ટ્રીમ. શું રન થવું જોઈએ કહેવાનું? કઈ વસ્તુ રન થવી જોઈએ કહેવાનું છે ને આપણે. તો એના માટે કંટ્રોલર, સમજાણું? નવું કંટ્રોલ ક્રિએટ કરવાનું છે ને. તો કંટ્રોલર ક્રિએટ કરવા માટે જો કંટ્રોલર બનાવતા હોય ત્યારે અડધું રાખીને નહીં મૂકવાનો. સિન્ટેક્સ એરર હશે રાઉટમાં તો ક્રિએટ થશે નહીં, યાદ રાખજો. રાઉટમાં એરર હોવી જોઈએ નહીં, તો જ કમાન્ડ એક્ઝિક્યુટ થશે.
રેડી કરી છે આપણે કમાન્ડ એક્ઝિક્યુટ. પહેલાં તો આપણી ડ્રાઈવ સુધી પહોંચી જાય પાછા. હવે કંટ્રોલર ક્રિએટ કરવા માટે કયો કમાન્ડ છે? PHP આર્ટિસન મેક કોલર કંટ્રોલર. જે નામ આપવું, એક્ઝામ્પલ તરીકે હું સ્ટ્રીમ નામનું જ બનાવું છું. રેડી એન્ટર આપશો એટલે કંટ્રોલર સક્સેસફુલી ક્રિએટેડ આન્સર આવવો જોઈએ. આર્ટિસન સ્પેલિંગ મિસ્ટેક છે, બીજું કંઈ નથી. રેડી કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી ડન. આટલી વસ્તુ. તો હવે આપણે ચેક કરવા જાય, આપણે કઈ જગ્યાએ હોય કંટ્રોલર છે? આવી ગયો સ્ટ્રીમ નામનો છે. આટલું ડન પેલા બધાને. હવે આપણે રાઉટમાં કહી છીએ કે સ્ટ્રીમ કરીને રન કરે ત્યારે કયો કંટ્રોલર રન થવો જોઈએ? એની અંદરનું ફંક્શન કહેવાનું @ કરીને. એક્ઝામ્પલ તરીકે ફોર્મ માટે બનાવી છે એટલે STR ફોર્મ એવું નામ રાખું છું. શું નામ રાખી છે? STR ફોર્મ. એટલે સ્ટ્રીમનું ફોર્મ એમ. આટલું ડન. એટલે કયું ફંક્શન કોલ થશે? STR ફોર્મ. તો આવું ફંક્શન તો હોવું જોઈએ ને આપણે આ સ્ટ્રીમ નામના કંટ્રોલરમાં. એવું ફંક્શન હજી છે નહીં, તો બનાવી છે આપણે. ફંક્શન કઈ રીતે બને છે? પબ્લિક ફંક્શન. ફંક્શન નેમ શું રાખવાનું છે? STR ફોર્મ. આપણે આ જ કીધું છે ને બ્રેકેટની અંદર. હવે કયું ફોર્મ રન થવું જોઈએ આપણે અહીંથી કહેવાનું છે. તો ફોર્મ રન કરવા માટે પહેલાં તો તમારી પાસે ડિઝાઇનિંગ ક્યાં બનાવવાનું છે? ફોર્મ પાછો વ્યૂમાં બ્લેક ફાઇલ બનાવવાની ને, પણ કઈ જગ્યાએ? રિસોર્સિસની અંદર વ્યૂમાં આપણે અહીંયા બનાવવાનું. તો નામ રાખી છે આપણે એક્ઝામ્પલ તરીકે stream.php. stream.blade.php. પેજ બની ગયું. હવે આ પેજ રન કરવું છે આપણે ક્યારે? અહીંથી. તો એના માટે શું લખવાનું? પહેલા રિટર્ન. અહીંયા ધ્યાન આપો છોકરીઓ. શું નામ રાખ્યું આપણે? સ્ટ્રીમ નામનું ફોર્મ રાખ્યું છે ને આપણે. જોઈએ આપણે રન કરીને પહેલાં આટલું. એ પેજ રન થઈ જવું જોઈએ. જો /stream લખ્યું, એન્ટર આપી છે, આવી ગયું. પણ આઉટપુટમાં કાંઈ આવ્યું નથી, કારણ કે સ્ટ્રીમ નામની જે બ્લેડ ટેમ્પલેટ છે એમાં હજી આપણે ડિઝાઇનિંગ કર્યું નથી. હવે આપણે આખું ફોર્મ બનાવી છે HTML-માં. તો કઈ રીતનું બનશે? HTML એની અંદર બોડી. ફોર્મ બનાવવા માટે કયો ટેગ? ફોર્મ. એમાં એક્શન અને મેથડ. છેલ્લે ફોર્મ ટેગ શું કરી દઈશું? આપણે એની અંદર બે નામ લેવા છે. એક સ્ટ્રીમનું નેમ, ફિલ્ડ બે લેવા છે ને આપણે. સ્ટ્રીમ નેમ પછી ટેક્સ્ટ બોક્સ માટે શું આવે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. નામ જે પાડવું હોય પાડી શકીએ. તો એક્ઝામ્પલ તરીકે એને પાડું છું. પાછું BR આપી દે એટલે બે વખત લાઈન છોડશે. હવે ડિપાર્ટમેન્ટ એટલે કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે? એટલે કોમ્પ્યુટર મેનેજમેન્ટ. એ રીતનું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું લઈ પાછું? ટેક્સ્ટ. એનું નામ પાડું એક્ઝામ્પલ તરીકે DEPT ડિપાર્ટમેન્ટ. છેલ્લે સબમિટ બટન જોઈ છે, તો એના માટે શું આવશે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. અને વેલ્યુ ઇક્વલ ટુ જે લખો એ બટન ઉપર લખાશે. ઇન્સર્ટ લખ નાખી એક્ઝામ્પલ તરીકે. ડન. આટલું. હવે મેં તમને કીધું હતું જ્યારે તમે લારાવેલમાં ફોર્મ બનાવો ત્યારે તમારે એક હિડન વેરિયેબલ લેવો પડશે. ટોકન જનરેટ કરવા માટે હંમેશા લેવાનો છે. એટલે આ લાઈન યાદ રાખવાની છે, ગોખી જ લેવાની. ફોર્મ ટેગ આવે એટલે પહેલી લાઈન આ લખી જ નાખવાની. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું લેવાનું છે? હિડન. રેડી. હવે આનું નામ શું પાડવાનું? અંડરસ્કોર ટોકન. અને વેલ્યુ ઇક્વલ ટુ તમારે આ એટ્રીબ્યુટમાં વેલ્યુ પુટ કરાવવાની છે. ટોકન ID પ્રિન્ટ કરાવવાનું છે. તો ટોકન ID પ્રિન્ટ કરવા માટે PHP-માં એક ફંક્શન આપ્યું છે CSRF_token. ડન. આટલી વસ્તુ. હવે રન કરીને પેલા ફોર્મ જોઈ લ્યો. રેડી. એવું લાગે તો સોર્સ કોડમાં જોઈ આવવાનું. ટોકન ID આવી ગયું નહીં. ઘણી વખત મિસ્ટેક થાય તો ખબર પડી જાય. અહીંયા નો ID આવે એનો મિનિંગ શું થયો? આપણી કંઈક મિસ્ટેક છે. આટલું ડન. પહેલાં આટલું થઈ ગયું. હવે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો. આમાં ડેટા લખીને એક્ઝામ્પલ તરીકે MSCIT અને કોમ્પ્યુટર, અને સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે એક્શનમાં જે લખો એ એક્ઝિક્યુટ થાય. તો એક્ઝામ્પલ તરીકે હું કહું છું stream/insert. શું નામ આપ્યું?
સ્ટ્રીમ/ઇન્સર્ટ એટલે આ જગ્યાએ જશે, સ્ટ્રીમ/ઇન્સર્ટમાં જશે. તો સ્ટ્રીમ/ઇન્સર્ટ નામનું હોવું જોશે ને આપણી પાસે કંઈ. તો એના માટે આવું રાઉટ ક્રિએટ કરવાનું પાછું. હવે તો રાઉટ ફાઇલની અંદર જઈએ છીએ આપણે. રાઉટ કોલન કઈ મેથડ છે હવે? પોસ્ટ. ક્યુ રાઉટ રન કરે ત્યારે સ્ટ્રીમ/ઇન્સર્ટ ત્યારે કઈ વસ્તુ એક્ઝિક્યુટ થવી જોઈએ આપણે અહીં કહેવાનું છે. તો આપણી પાસે એક કંટ્રોલર તો છે જ ને. કયો કંટ્રોલર? સ્ટ્રીમ. એમાં આપણે એક ફંક્શન બનાવી છે str insert. કયું ફંક્શન બનાવી છે? str insert. કેમ str ફોર્મ બનાવ્યું? તો હવે નવું ફંક્શન બનાવી છે કંટ્રોલરની અંદર. ફંક્શન કઈ રીતે બને? પબ્લિક ફંક્શન. ફંક્શનનું નામ શું રાખવાનું કીધું છે આપણે? str insert. હવે આમાં આપણે ઇન્સર્ટનો કોડ લખવાનો છે. પણ કનેક્ટિવિટી કરવા માટે તમારે એક ક્લાસની જરૂર પડશે. કયો ક્લાસ? ડીબી ક્લાસ. તો હું અહીં લખું છું યુઝ ડીબી. આ ક્લાસની રિક્વાયરમેન્ટ પડશે. કયા ક્લાસથી કનેક્ટિવિટી કરવાની છે? ડીબી. એટલે ઉપર પહેલાં તમારે ડીબી નામનો ક્લાસને યુઝ કરવો પડશે. હવે સૌથી પહેલાં પોસ્ટ મેથડથી ડેટા આવ્યો એ આપણે ગેટ કરવા માટે ફંક્શનની અંદર એક વસ્તુ લખવાની છે. શું લખવાનું છે? રિક્વેસ્ટ. હવે જે ડેટા આવી કયા વેરિયેબલમાં સ્ટોર કરવો છે? એક્ઝામ્પલ તરીકે str લીધો મેં. જે લેવો એ લઈ શકો ને વેરિયેબલ. એટલે જેટલો ડેટા આવશે ફોર્મથી એ બધો ડેટા કેમાં આવ્યો? str. એમાંથી નામ આપણે વેરિયેબલમાં સ્ટોર કરવું છે. તો આપણે આવું લઈ શકીએ $nm = $str ની અંદરનું ક્યુ ટેક્સ્ટ બોક્સનું નામ શું છે? nm. સેમ બધી વસ્તુ લઈ લો. બીજી કઈ છે? DEPT નામ પાડ્યું છે ને ડિપાર્ટમેન્ટ માટે. DEPT એટલે બધો ડેટા str માં આવ્યો એમાંથી શું આપો આપણને? નામ આપો. ને બધો આવ્યો એમાંથી શું આપો? ડિપાર્ટમેન્ટ. બે વસ્તુ આવી ગઈ. હવે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરવા માટે પહેલા તો db કોલન કયું ફંક્શન છે? ઇન્સર્ટ નામનું ફંક્શન છે. આમાં તમારી ઇન્સર્ટ ક્વેરી લખવાની. ઇન્સર્ટની ક્વેરી શું હોય? ટેબલનું નામ, કોલમના નામ અને રેટિંગ કે DEPT અને વેલ્યુ ઇક્વલ ટુ આપણે કઈ વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે કહેવાની છે. તો ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુ આપણે જે SQL ક્વેરી લખી છે એ જ લખવાની છે ને. તો નામ કયા વેરિયેબલમાં છે? nm. અને ડિપાર્ટમેન્ટ DEPT. જેવું ઇન્સર્ટ થઈ જાય એટલે છેલ્લે પ્રિન્ટ કરાવો તો પ્રિન્ટ કરાવી દે. રીડાયરેક્ટ કરાવો તો રીડાયરેક્ટ. મેં કરાવી દીધું, કાલ કરાવો હમણાં છે. રેકોર્ડ સક્સેસફુલી ઇન્સર્ટ. ડન. આટલું રન કરીને જોઈ છીએ આપણે. ડન. આટલું થઈ ગયું. હવે આપણે આ પ્રિન્ટ કરાવ્યું ને એની જગ્યાએ પાછું ફોર્મ ઓપન કરાવી દેવું હોય તો એના માટે મેં તમને કીધું હતું ને આની પહેલા કયું ફંક્શન? રિટર્ન પછી રીડાયરેક્ટ. ફંક્શનમાં નામ શું રાખ્યું છે આપણે? /stream થી રન કરો. એટલે પાછું બીજી વખત રેકોર્ડ ઇન્સર્ટ થયો હશે ને, કારણ કે રિફ્રેશ કર્યું ને મેં પાછું ફોર્મ સબમિટ થાય. રેડી. હવે જો પાછો બીજો ડેટા નાખો. એક્ઝામ્પલ તરીકે BCA ફોર્મ ખુલી ગયું પાછું. થઈ ગયું. ટેબલ છે આમાં ખબર છે વેબમાં આપણે ડાયરેક્ટ ટેબલ એમ્પ્ટી કરતા આમાં કેમ થાય? ઓપરેશનમાં છે. ઓપરેશનમાં મેનુમાં આવે અહીં નીચે. રેડી. ઓકે. પાછું આવી જાવ. સ્ટ્રીમ. ડન. આટલી વસ્તુ કનેક્ટિવિટી. હવે આ ડેટાને આપણે ટેબલ ફોર્મેટમાં ડિસ્પ્લે કરાવવાનો છે. આજે સિલેક્ટ કરી સ્ટાર્ટ કરી છે, યાદ રાખજો. આટલું ઇન્સર્ટમાં કાલે મેં કરાવ્યું હતું, પાછું આપણે રિપીટ કર્યું છે. હવે આ જે ડેટા ઇન્સર્ટ કર્યો એને આપણે લઈ આવવો છે, ટેબલની અંદર ડિસ્પ્લે કરાવવો છે. તો હવે કઈ રીતનો રન કરશે કેવું પડશે પેલા કે /view કી એટલે ડેટા ડિસ્પ્લે થવું જોઈએ. ઇન્સર્ટમાં આપણે ઇન્સર્ટ કરાવ્યું ને, /ઇન્સર્ટમાં શું કરાવ્યું? ઇન્સર્ટ. વ્યૂમાં આપણે શું કરાવવું છે? ડિસ્પ્લે કરાવવું છે. /view લખીએ એટલા માટે. રાઈટ. તો વ્યૂ રન કરે ત્યારે પહેલા તો એક પેજ રન થવું જોઈએ ટેબલ વાળું. આપણે કેમ /stream લખ્યું એટલે ફોર્મ રન કરાવ્યું ને, તો /stream/view લખે ને એટલે એક ટેબલ આવવું જોઈએ HTML નું. પહેલા એટલું શીખી પછી ડેટા ગેટ કરાવે.
આટલું શું કરવું છે એ પેલા સમજાવો. એક ટેબલ ડિસ્પ્લે થવું જોઈએ. આટલું કરી પેલા HTML માં ફિક્સ જ મૂકી છે, ડેટાને ડિસ્પ્લે કરવા દેવું જ વિચારો. અત્યારે ખાલી એટલું વિચારો, સ્લેશ વ્યૂ લખે ને, સ્ક્રીન સ્લેશ વ્યૂ એટલે એક ટેબલ HTML નું આવવું જોઈએ, બીજું કાંઈ નથી જોતું. તો એટલું પેલા લઈ આવીએ છીએ આપણે, રાઈટ. તો એના માટે તમારે પેલા તો રાઉટમાં કેવું પડશે ને કે આવું રન કરો ત્યારે. એટલે આપણે શું રન કરવું છે? સ્લેશ સ્ટ્રીમ સ્લેશ વ્યૂ રન કરો ત્યારે સ્ટ્રીમમાં જ str view નામનું ફંક્શન કોલ કરો. આટલું સમજાણું પહેલા. શું રન કરો? str view નામની વસ્તુ એક્ઝિક્યુટ કરાવો. તો આ ફંક્શન આવું બનાવવું પડશે ને આપણે સ્ટ્રીમ નામના કંટ્રોલરની અંદર. તો ક્રિએટ કરી છીએ આપણે પબ્લિક ફંક્શન. ફંક્શનનું નામ શું રાખવું છે? str view. હવે આની અંદર આપણે ટેબલ જ ડિસ્પ્લે HTML નું એક પેજ જ દેખાડવું છે ને આપણે. તો પેજ દેખાડવા માટે શું આવે? રિટર્ન વ્યૂ. પેજનું નામ લખ નાખો, એ પેજ દેખાશે. તો જે ટેમ્પલેટ રન કરાવ્યું એ રન કરાવી શકો. તો હું અત્યારે એક્ઝામ્પલ તરીકે લખું છું table.php. ટેબલ લખું છું ઓનલી ફોર. એટલે table.blade.php નામની ફાઇલ રન થશે. તો એ પેજ હોવું જોશે ને આપણી પાસે. કઈ જગ્યાએ? રિસોર્સિસમાં જ આપણે ત્યાં જ છીએ. એટલે ન્યૂ ફાઇલ બનાવી છે. પેજનું નામ હું રાખું છું વ્યૂ ડોટ શું રાખવાનું થશે? blade.php. સોરી, ટેબલ નામ રાખ્યું છે આપણે table.blade.php. પહેલા આટલું રન કરો, હાલે છે કે નહીં. બ્લેન્ક પેજ આવવું જોઈએ, કારણ કે આપણે જે કોડિંગ કર્યું નથી. સ્ટ્રીમ સ્લેશ વ્યૂ એન્ટર આપી છીએ આપણે. આવી ગયું બ્લેન્ક પેજ. હવે આપણે આમાં HTML ટેબલ બનાવી નાખીએ એટલે ટેબલ ડિસ્પ્લે થશે ને. HTML ટેબલ બનાવવા માટે સૌથી પહેલા કયો ટેગ છે? HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર. એની વચ્ચે બોડી ટેગ સ્ટાર્ટ, બોડી ટેગ ઓવર. હવે ટેબલ બનાવવા માટે કયો ટેગ આવે છે? ટેબલ બોર્ડર ઇક્વલ ટુ 1 અને width ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે 50% હું કહું છું. અને અલાઇન ઇક્વલ ટુ સેન્ટર કહે એટલે શું થશે? સેન્ટરમાં આવશે. અને ટેબલ ટેગ શું કહે? શું કહે? વિથ નું આપી તો બાય ડિફોલ્ટ ઓટો વિથ લે ને, જેટલું ટેક્સ્ટ હોય એ પ્રમાણે વિથ લેતું છે. હવે એમાં રો લેવા માટે કયો ટેગ આવતો? tr. હેડિંગ લેવા માટે th. આપણે 3 હેડિંગ આપી છે: નંબર, સ્ટ્રીમ નેમ અને ડિપાર્ટમેન્ટ. 3 વસ્તુ રાખી છે ને આપણે, નંબર, નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ. પહેલા આટલું રન કરો, ટેબલ આવી જવું જોઈએ. રન આટલું પહેલા. ઓકે. હવે અહીંયા ડેટા આવવો જોઈએ બધો. સ્ટ્રીમ નામના ટેબલમાં જેટલા ડેટા છે એ બધો ડેટા આપણે અહીંયા પ્રિન્ટ કરાવવો છે. શું કરવું છે સમજાવો. હવે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશું. તો જ્યારે વ્યૂ સ્લેશ વ્યૂ લખે એટલે પહેલા કયો પોર્શન રન થાય છે? આપણો કંટ્રોલર રન થાય છે. આ જ એક્ઝિક્યુટ થાય છે ને, આ જ પોર્શન. આ જગ્યાએ હવે આપણે ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવવાની ક્વેરી લખવાની છે. તો એ ઇઝી જ છે. શું લખો? db કોલન ક્વેરી છે સિલેક્ટ ફંક્શન. અહીંયા ઇન્સર્ટ વાપરતા. હવે કયું ફંક્શન? સિલેક્ટ. સિલેક્ટની ક્વેરી શું આવે? સ્ટ્રીમ છે, બધા રેકોર્ડ આવી ગયા. એ આવે પછી ક્યાંક સ્ટોર કરવા પડે. સિલેક્ટ ક્વેરી હોય ત્યારે યાદ રાખજો, હંમેશા સિલેક્ટ ફંક્શન તમે જ્યારે યુઝ કરતા હોય db ની અંદર ત્યારે આગળ એક વેરિયેબલ લેવાનો. કારણ કે આપણે ઇન્સર્ટ આપો, ઇન્સર્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરીએ એટલે શું થાય? આપણે ટેબલ આપી છે, આપણું કામ પૂરું. અપડેટ કરો એટલે ચેન્જ થઈ જાય એટલે પૂરું, ડિલીટ કરો એટલે પૂરું થઈ જાય. પણ સિલેક્ટ એટલે તમે એવું કહેશો કે રેકોર્ડ આપો, કેમાંથી? સ્ટ્રીમમાં. તમને આપે તો તમને ખાચવાઈ પડે. પછી તમને ખબર હશે જેટલા રિટર્ન આર્ગ્યુમેન્ટ UDF તમે બનાવતા એના રિટર્ન આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન હોય ત્યારે તમે વેરિયેબલ લેતા યાદ હોય, પછી ફંક્શનનું નામ કોલ કરાવો. એટલે જે રિટર્ન ફંક્શન સ્ટોર કરે ને UDF ની અંદર ફંક્શન કઈ રીતે બનાવો? આનો મિનિંગ શું થાય?
પહેલા આપણે એક PDF બનાવ્યું. PDF નું નામ શું આપ્યું? PDF નું નામ શું આપ્યું? ABC. જેની અંદર હું બે આર્ગ્યુમેન્ટ પાસ કરાવીશ, a અને b. એટલે આપણે જ્યારે ફંક્શન કોલ કરી ત્યારે શું પાસ કર્યું? 3, 2 એટલે પેલા વેરીએબલ માં શું થાય? 3 સેકન્ડ માં 2. હવે બેનો સમ કરાવીને કેમાં સ્ટોર કરાય? c માં. c ને શું કરાય? રિટર્ન. એટલે તમને ખબર હશે જ્યારે રિટર્ન આર્ગ્યુમેન્ટ ફંક્શન યુઝ કરતા ને ત્યારે આગળ વેરીએબલ લેવો પડતો. અહીંથી જે સમ થઈને આવ્યો એ કેમ આવ્યો? આન્સર માં શું આવ્યું? 5 આવ્યો. 5 આપણે પ્રિન્ટ કર્યો. આન્સર પ્રિન્ટ કરો એટલે શું પ્રિન્ટ થાય? 5. ચાર ટાઈપના PDF આવતા: નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ, નો આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ. એમાંથી આ રિટર્ન ટાઈપ આવતું. સિલેક્ટ ફંક્શન છે રિટર્ન કરાવે છે, યાદ રાખો. આગળ તમારે વેરીએબલ લેવો પડે છે, એમાં સ્ટોર થાય ને. જ્યારે પાછો મોકલા ડેટા બધો રિટર્ન કરાવી ત્યાં સ્ટોર તો કરવો પડશે ને. સેમ તમે PHP માં કનેક્ટિવિટી કરો ત્યારે $res વેરીએબલ લ્યો છો, રિઝલ્ટ વેરીએબલ. રિઝલ્ટ વેરીએબલ એટલે જે આન્સર મળ્યો ત્યાં સ્ટોર કરાવવો પડે. તો તમારે આ એક વેરીએબલ લેવાનો છે. જેટલા રેકોર્ડ આવશે એ બધા એરે ની અંદર તમને ડેટા રિટર્ન થશે. એમાં રિટર્ન થશે એરે ની. ગેટ કરાવી છે આપણે એક વેરીએબલ લઈશું આપણે એક્ઝામ્પલ તરીકે RES. હું RES જ લઉં છું અત્યારે. એટલે રેકોર્ડ બધા આવ્યા કેમ આવ્યા? RES માં આવી ગયા. હવે રેકોર્ડ તો આવી ગયા પણ પ્રિન્ટ ક્યાં કરવા છે આપણે? ટેબલમાં પેજ પ્રિન્ટ કરવા છે ને. પ્રિન્ટ ક્યાં કરવા છે આપણે? ટેબલમાં. અહીંયા આવવા જોઈએ ને. નેક્સ્ટ રેકોર્ડ કઈ રીતના આવવા જોઈએ પહેલા તો વિચારો. પહેલા શું આવી જોઈએ? TR. પછી એની અંદર TD. કેટલા TD છે? 3. તો હવે રેકોર્ડ અહીંયા જોઈ છે, આવી તો ગયા RES માં, પણ અહીંયા કઈ રીતે મોકલવા? તો એના માટે તમારે વ્યૂ ની અંદર સેકન્ડ આર્ગ્યુમેન્ટ તમે પાસ કરાવી શકો. સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં સ્ક્વેર બ્રેકેટમાં પહેલા વેરીએબલનું નામ કહેવાનું છે આપણે. તો એક્ઝામ્પલ તરીકે હું રો કહું છું. શું કીધું? રો. અધરવાઇઝ એક્ઝામ્પલ તરીકે સ્ટ્રીમ ડેટા લખ નાખો, str ડેટા જે લેવો હોય. અહીંયા $સાઇન કરવાની નથી. ઇક્વલ ટુ કરી અને વેરીએબલ કયો લીધો સમજી લેજો ખાસ. સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં તમારે સૌથી પહેલા શું કરવાનું છે? સ્ક્વેર બ્રેકેટ. યાદ રાખો શું કરવાનું છે? સ્ક્વેર બ્રેકેટ. એમાં સિંગલ કોટમાં વેરીએબલનું નામ શું રાખ્યું આપણે? સ્ટ્રીમ ડેટા. એટલે બ્લેક ટેમ્પલેટમાં જે પેજ જશે ને table.php માં જે ડેટા મળશે એ કયા વેરીએબલ થી મળશે? str ડેટા થી મળશે. સોરી str ડેટા મળશે. કે શેનેથી મળશે? str ડેટા. અહીંયા જાય છે પણ કયા વેરીએબલ થી જાય છે? str ડેટા. તમારે જે વેરીએબલ લેવો હોય લઈ શકો. સેમ રાખો તો RES લખી દો. ઈની હા RES લખ નાખો તો ક્યાં નામ જાય? RES થી જાય. તમે જે નામ લ્યો એ નામ ક્યાં જશે ડેટા? આટલું લખ પેલા. આપણે ક્યાં નામથી મોકલો? str ડેટા. કયો ડેટા? આ જે ડેટા છે બધું str ડેટામાં જશે. કયા પેજમાં? ટેબલમાં. અહીંથી ડેટા આવી ગયો. આપણે આખો આ એરે જનરેટ કર્યો કહેવાય ધારાલો. str ડેટા નામનો એરે એની અંદર શું સ્ટોર કરાયું? RES. સેમ કોડ PHP માં તમે આવી રીતના કરાવી શકો. બરોબર છે? તમે આ રીતના ડેટા સ્ટોર કરાવો છો ને એ 0 ઉપર શું સ્ટોર કરાવો? 7. એની જગ્યાએ તમે આવી રીતે લખો ડાયરેક્ટ તો પણ ચાલે. નાનો મિનિટ થાય 0 એલિમેન્ટ ઉપર શું સ્ટોર કરો? 1 એલિમેન્ટ ઉપર PHP માં આવી તો ચાલે. તો 1 ની જ વાત કરું છું. 1 નો લખે તો ઓટોમેટિક લઈ લે નહીં તો અહીંયા તમે એલિમેન્ટ નાખો તો ઓટોમેટિક 0 1 લઈ લે. તમે કહો તો આપણે આવી રીતે અલગ અલગ લખતા હોય ને 0 1 અલગ અલગ લખતા હોય. આવી રીતે એક લાઈન માં લખી શકો છો PHP માં. રાઈટ? તો સેમ વસ્તુ અહીં જ કરી. જો પેલા વેરીએબલ નું નામ એટલે એલિમેન્ટ નું નામ છે ને એરે માં, પછી એની અંદર વેલ્યુ શું સ્ટોર કરાવી દીધી? RES માં હોય. RES માં શું હોય? જેટલા રેકોર્ડ આવ્યા છે એ બધા સમજાવવા વાળી વસ્તુ. એટલે બધો ડેટા આવી ગયો. કેમ આવી ગયો? str ડેટા. એરે માં ડેટા છે. એરે ને આપણે પ્રિન્ટ કરવો હોય તો એના માટે કઈ લૂપ આવે? for each લૂપ આવે PHP માં. for each લૂપ થી તમે ડેટા પ્રિન્ટ કરાવી શકો. PHP માં for each લૂપ આવે છે. રાઈટ? ડેટા તો આવી ગયો, મોકલી દીધો આપણે table.php માં, પણ હવે અહીંયા પ્રિન્ટ કઈ રીતે કરાવશું? તો કે for each લૂપ થી. for each લૂપ ની સિન્ટેક્સ શું હતી? બ્રેકેટમાં એરે નું નામ. તો શું નામ રાખ્યું? $str ડેટા. yes. પછી કોઈ પણ વેરીએબલ નું નામ તો શું આપ્યું? પણ PH લારાવેલ ની અંદર તમે યુઝ કરતા હોય ત્યારે આગળ કઈ સાઇન મૂકવાની? સાઇન મૂકવાની છે. એટલે ફર્સ્ટ ટાઈમ લૂપ આવે એટલે પેલો રેકોર્ડ આવ્યો હોય એનો આખો ડેટા બધો કેમાં જાય? વેલમાં. હવે તમારે પ્રિન્ટ શું કરવું છે? પેલા કોલમમાં શું પ્રિન્ટ કરવું છે? ID.
તો જનરલી પ્રિન્ટ કરવા માટે તમે આ રીતનો યુઝ કરી શકો. 2 કર્લી બ્રેકેટ સાઇન અને 2 કર્લી બ્રેકેટ ઓવર. PHP થી પણ કરાવી શકો, પણ જનરલી આ રીતનું કરશું આપણે. કયા વેરિયેબલમાં ડેટા આવ્યો? વેલમાં. એમાંથી શું જોઈશે આપણે? આઈડી. શું નામ છે કોલમનું? આવી ગયું. જોઈ લ્યો. છેલ્લે ફોર ઇચ લૂપ હું ઓવર કરી દઉં છું, એન્ડ કરી દઉં છું. એટલે એન્ડ શું લખવાનું? ફોર ઇચ. ડન. ઓનલી ફોર આઈડી પ્રિન્ટ કરાવ્યું છે. જોઈ લ્યો. 3 રેકોર્ડ હતા. ક્યાં એક્ઝેક્ટ? લારાવેલમાં કોઈ પણ તમે PHP નો યુઝ કરવો હોય એટલે બ્લેટ પેજની અંદર કોઈ પણ PHP નું ફંક્શન ને એ બધું વાપરવું હોય તો આગળ કઈ સાઇન લખવાની? ઇફ કન્ડિશન મૂકી હોય તો આ જ રીતે મૂકવાની @if. વાઇલ મૂકી હોય તો @while. હા, રાઈટ. બધી વસ્તુ PHP ની. સેકન્ડમાં શું પ્રિન્ટ કરવું છે? નામ. તો વેલ ની અંદર કયો કોલમ છે? એને. છેલ્લે શું પ્રિન્ટ કરવું છે? સિટી નામ. તો વેલ ની અંદર શું નામ છે? DEPT, ડિપાર્ટમેન્ટ. ડન. જોઈ લો, ત્રણેય વસ્તુ આવી ગઈ. હવે બધો ડેટા સેન્ટરમાં જોતો હોય તો આપણું ડિઝાઇનિંગ છે ને અહીંયા. ટેબલની વિડ્થ વધારવી હોય તો ટેબલની વિડ્થ વધારી દે. ડન. હવે હવે આપણે એવું કરવું છે કે કોઈ પણ રેકોર્ડ ઇન્સર્ટ કરે ને એટલે તરત આ પેજ ખુલી જવું જોઈએ. આપણે તો શું કરાવતા હતા? સેમ ફોર્મ જ ઓપન કરાવતા હતા ને કંટ્રોલરમાં. તો કંટ્રોલરમાં ક્યાં લખ્યું છે આપણે એના માટેનું કોડિંગ? ઇન્સર્ટ થાય એટલે કયું પેજ ખુલી જાય? કયું ખોલાવી દીધું? કયું ખોલાવી દીધું? જોઈ લ્યો પેલા. ડન. આટલું થઈ જવું જોઈએ. લખી લ્યો હાલો પેલા ઝડપથી. પછી એડિટ ચાલુ કરી છે. દરરોજ એક આમાં વિન્ડો થઈ જાય છે. 15 મિનિટ નીકળી જાય. સૌથી પહેલા અહીં ધ્યાન આપજો. આજની રાઉટ ફાઇલ જ લખજો. તમારી ઇન્સર્ટનું કોડિંગ કાલે લખેલું છે એટલે એ કાંઈ ન લખો કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓનલી ફોર મેઇન ક્યુ જોવો. આ વ્યૂ વાળું જોવો. કઈ ફાઇલ છે આપણી? આ સ્ટ્રીમ વ્યૂ વાળી કરી ને આજે. રેડી? આ વ્યૂ વાળી લખો ફાઇલ. આ એક લાઈન છે. હજી કરાવીશું. ચાલુ કરી દીધી. ચેપ્ટર પેલા ચેપ્ટરમાં આર્ટિશન કમાન્ડ, બીજામાં રાઉટ કઈ રીતે બનાવવું. આ બધી રાઉટ કે તો આપણે કરાય મારી ફીલ ઇન્સ્ટાગ્રામ રેસીપી લખી છે. સર એમાં કોડ લખી નાખ્યો. PDF માં રીડાયરેક્ટ કરવાનો કોડ લખી નાખ્યો. PDF પર આવી નથી જો એમાંથી સર લખવા PDF પર આવી એમાંથી તમે લખાવશો બુધવાર સર યુ કેમ બંધ કરી દો. હવે હવે નો થાય સર. લખવામાં 15 મિનિટ નીકળી જાય. ચલો એક કરો છો ટેમ્પલેટ બેસ્ટ થાય તો કરો ટેમ્પલેટ વ્યૂ કોલ કરાવે છે. ટેમ્પલેટ કોલ કરાવો. ભૂલાઈ જાય આ લાઈન લખાઈ ગઈ. હવે તમે જે કંટ્રોલર છે એ આપણું કયું છે? એક જ લાઈન લખવાની છે. સ્ટ્રીમ વ્યૂ વાળી. હવે સ્ટ્રીમ નામના કંટ્રોલરની અંદર કઈ ફાઇલ છે? સ્ટ્રીમ વ્યૂ નામનું ફંક્શન છે. તો સ્ટ્રીમ નામના કંટ્રોલરમાં સ્ટ્રીમ વ્યૂ આટલું છે. str વ્યૂ નામનું બનાવ્યું ને આપણે. PHP માં કનેક્ટિવિટી એકદમ ઈઝી છે. આટલું આપણે ઓમાં PHP માં ન કરતા. આમાં બે જ લાઈન લખી જો. કનેક્શન કરતા, ડેટાબેઝ સિલેક્ટ કરતા. સિન્ટેક્સ યાદ રાખતા થોડાક દિવસ લાગે. આમાં તમને એટલા માટે એવું લાગે હજી કારણ કે 3 જગ્યાએ કોડિંગ કરવાનું થાય એટલા માટે. બાકી પ્રોગ્રામિંગ ઘટી જાય. બધું કમ્પ્લીટ થઈ જાય. પેજ 2 થાય. આમે કોડિંગ વધી નથી જતું. આ કઈ
એ તો આપણે આવ્યું બ્લેડ PHP માં બધું કોડિંગ હાલે અને CSS બ્લેડ દસ. નું ફાઇલ છે વ્યૂ નામનું ફોલ્ડર એમાં CSS નું ફોલ્ડર મૂકી દીધું ચાલે પણ એવું નથી કરવાનું એના માટે નિયમ વિરુદ્ધ છે સાહેબે ગેલ કીધું. સિસ્ટમ કે સાહેબે કીધું ને ડેમો આપ્યો સમાણી આવ્યો હતો ને કોણ? સમાણી હાર્દિક. પ્રોજેક્ટ ચાલુ કરો ડિઝાઇનિંગ થઈ ગયું આપ્યા. નેટ નથી બાકી સર તમે ઓલી ફાઇલ કીધી હતી ને ત્યાં CSS wow.js નિયમ વિરુદ્ધ છે. wow.css બે ડાઉનલોડ કરી હે ભલે. સાહેબે તે હમણાં 4G ચાલુ થાય ને એટલે 4G અનલિમિટેડ આવશે કેમાં છે હવે બંધ. કેટલું પ્રોજેક્ટ પ્રોજેક્ટ નીચે છે. વોડાફોનમાં છે ને એમાં ક્યાં અનલિમિટેડ અનલિમિટેડ 1GB ફ્રીમાં ચાલુ કરીએ ને એટલે 1GB ફ્રી મળે 4Gમાં કન્વર્ટ કરાવીએ 1 GB કેટલી વાર લાગે અડધી કલાકમાં પૂરું અડધી કલાક ડાઉનલોડ મફતનું ડાઉનલોડ જ કર્યું નક્કી કર્યું હતું. રાખો સાહેબ. પેપર નથી જોઈતું. સવા વર્ષ સર સર પેન ડ્રાઈવ ભરાઈ દો એવું કીધું તો હું આજે જ ચેક કરી લઉં હા ભાઈ એવું કાંઈ નથી. હું આજે આજે ચેક કરી લઉં સેમ જ થાય શું તમને કરાવી દો આટલું ડન લખાઈ ગયું ઓકે છેલ્લી પેજ બ્લેક ટેમ્પલેટ વાળી લખી લ્યો ટેબલ વાળી સબલેમ કેમ ઓપન થઈ સબ્લેમમાં કોડિંગ કરતા મજા આવે. સબલેમમાં હે ને એક પ્રોબ્લેમ છે મેં ચાલુ કર્યું પણ બંધ કરી દીધું પાછું ઇન્સ્ટોલ કરતા ઓવર ક્યાં થાય એ દેખાડતા જ નથી મેં TD ટેગ લીધો ઓવર ક્યાં થાય કઈ રીતે એટલે HTML માં તે ટેમ્પલેટ લીધું જે DE ટેગ ચાલુ કર્યું ઓવર ક્યાં થાય એવું દેખાડતા થયા ને આમાં નથી દેખાડતું. સબલાઇનમાં હું વાત કરું અચ્છા હમણાં જો તો દેખાડજો મેં ચાલુ Sublime નો કર્યું નામ updated line આવે. અપડેટેડ છેલ્લું જ મેં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કર્યું સબલાઇમ 3 છેલ્લે આવ્યું એમાં સાહેબ અહીંયા ક્લિક કરો ને સાહેબ અહીંયા ક્લિક તો અહીંયા એન્ટર લાઈન આવે કે નીચે. આવી રીતે આમાં કેમ ઇન્ડિકેટ કરે છો આવું નથી કરવું ઓમાંય આવે ને. એમાં નથી નથી આવતું. આવતું એ તો ડ્રીમ વ્યુઅરમાં ક્યાં મેં કાલ ચાલુ કર્યું HTML પ્રોગ્રામિંગ કરતો હતો ને ત્યારે ખબર પડી કારણ કે હું જો એના વગર મારે નકામું મારે 1500-2000 લાઈન હોય તો મારે ક્યાં ગોઠવા જાવ એ તો સર આમાં હું બીજા કલર ચાલુ કરીને જોઈ લઈશ. ચેક કરી લઈશ પાછું બધું. શોર્ટકટ તો શીખો બધા Ctrl+Shift+L ને હા, એ તો છે. Ctrl+Shift+D ને સર આપણે કોર PHPમાં ફાઇલ ડિલીટ કરીએ તો ફાઇલ કોઈ પણ એક્ઝામ્પલ તરીકે ઇમેજ થાય ને આમાં થાય અનલિંક ફંક્શન અનલિંક નામનું ફંક્શન કોલ કર ને એટલે એની અંદર ફાઇલનો પાથ આપ નહીં ફાઇલ લારાવેલમાં PHPમાં જ કહું છું કોર PHP હા તો એમાં અનલિંક યુઝ કરવું જ પડે ને પ્રોજેક્ટમાં નથી કર્યું તમે પ્રોડક્ટ ડિલીટ કરો તો પ્રોડક્ટ ઇમેજ ડિલીટ થઈ જાય જોઈએ ને નકર તો ભેગું જ થયા રાખે આખી માર કાપો કે મારા ઘરે બધું પડે. સાગર. છે ને એટલે બાપાને તો આ વખતે ફોન કર્યો ફોન કરો સાહેબ. ઉડાય. છે મારી પાસે છે. લખાઈ ગયું બાકી કેટલા સાહેબ આજે નહીં સાહેબ. ઈનો હાલે તો એરર હા. ધીમે ધીમે લખજો, ધીમે. હિન્દીમાં હા વિડીયો બંધ કરીને અરે પણ 2 મિનિટ શાંતિ કરો લખે હે બધાય તને ખબર નથી પડે હિન્દીમાં પછી બાકી છે ટોકા
હાલે. એવું નથી સર ન્યૂ વાપરો સર. એ સેમ આવી ન્યૂ વાપરો મજા આવે રિક્વાયર કરતા મજા આવે સર બંધ કરી દેવો જોઈએ ખોટી એમબી અહીંયા ધ્યાન આપો હવે આપણે નેક્સ્ટ પોર્શન સ્ટાર્ટ કરી છે એની હાલે એડી અત્યારે ચાલુ કરી છે ઓનલી ફોર્મ બનાવશું બાકી પહેલા તો આપણે સર આના ફોર્મમાં રીડર સૌથી પહેલી વસ્તુ ટેબલની બાજુમાં છેલ્લે હવે આપણે લિંક જોઈ છે એડિટ માટે ડિલીટ શું જોઈ છે આપણે હેલ્પ એમાં એડિટ માટેની શું જોઈ છે Link. લિંક એટલે આપણે પહેલા એક નવું કોલમ અહીં એડ કરી દઈએ એડિટ નામનું આ શું લખવાનું Edit. એડિટ નવું કોલમ આવ્યું છે હા. હવે જે રેકોર્ડ ઉપર પહેલા તો એડિટ ની પ્રોસેસ કઈ રીતની હોય પહેલા તમે એડિટ ઉપર ક્લિક કરો એટલે શું થાય જૂનો ID record વાઇઝ ફોર્મ આવે. જૂનો record ફોર્મ આવે. આવે. ફોર્મની અંદર તમારો જૂનો ડેટા એસ ઇટ ઇઝ As it is. પછી અહીંયા ચેન્જ કરો ચેન્જ કરીને સેવ આપો પ્રોસેસ તો આ જ હોય ઓકે તો પહેલા એડિટ બટન પુશ કરી છે પહેલા એટલું કરી છે ધ્યાન આપજો ને નેક્સ્ટ પહેલા હેડિંગ માં આપણે એડ કરી છે એડિટ અને છેલ્લે એડિટ એવું શું કરાવી છે નહીં આટલું ડન પહેલા બધાને નવું કોલમ જ એડ કર્યું છે ને જોઈ લે રિફ્રેશ કરીને હવે જ્યારે હું આ એડિટ ઉપર ક્લિક કરું એટલે ફોર્મ ઓપન થવું જોઈએ પહેલા આટલું કરવું છે આપણે એડિટ ઉપર ક્લિક કરીએ એટલે શું ઓપન થવું જોઈએ ફોર્મ તો ક્લિક કરાવવું હોય તો કયો ટેગ આવે એ ટેગ HRF ઇક્વલ ટુ પેજનું પાથ આપવાનું તો આપણે સ્ટ્રીમ માટે જ કરી છે એટલે stream/edit form એવું નામ રાખું છું શું આવ્યું એડિટ એડિટ ફોર્મ અને એન્કર ટેગ શું કરી દે આપણે ઓવા કન્ડિશન મૂકવી ને નવું જ પેજ બનાવી નાખીએ શું એડિટ ઉપર ક્લિક કરીએ એટલે ફોર્મ ઓપન થવું જોશે ને ફોર્મ ક્યાં સુધી આના ખબર? ઓલું નહીં. આના પેજમાં ન થાય બીજા પેજમાં ફોર્મ એ સાહેબ if conditionમાં ગયા if else. જ્યારે તમે એડિટ ઉપર ક્લિક કરો ત્યારે આપણે ફોર્મ ડિસ્પ્લે કરાવવું છે એડિટ માટેનું ફોર્મ તો આપણે શું લખ્યું /stream/edit ફોર્મ તો આવું રાઉટ બનાવવું પડશે ક્રિએટ કરવું પડશે ને પહેલા તો રાઉટ તો આપણે ક્રિએટ કરી છે stream/edit ફોર્મ જ્યારે એડિટ ફોર્મ ઉપર ક્લિક આ પેજ ઓપન થાય ત્યારે આપણે કંટ્રોલરની અંદરનું ફંક્શન કોલ કરી છે એનું નામ આપું છું stredit યાદ રાખજો શું નામ આપ્યું આપણે stredit એટલે જ્યારે તમે એન્કર ટેગ એટલે એડિટ ઉપર ક્લિક કરો એટલે આ કંટ્રોલરમાં આવ્યા અહીંથી આપણે ક્યાં મોકલા stredit નામના ફંક્શનની અંદર તો stredit નામનું ફંક્શન બનાવવું પડશે ને આપણે કંટ્રોલરની અંદર તો નેક્સ્ટ ફંક્શન બનાવી છે આપણે ફંક્શન બનાવવા માટે કયો કીવર્ડ છે પબ્લિક ફંક્શનનું નામ શું રાખવું છે stredit હવે આપણે ફોર્મ ડિસ્પ્લે કરાવવું છે તો આપણે આ રીતનું કરાવી શકીએ રિટર્ન વ્યૂ હવે કે જે ફોર્મ ડિસ્પ્લે કરાવ્યું ફોર્મનું નામ તો સ્ટ્રીમ stredit ફોર્મ આવું કોલ કરાવી છીએ આપણે શું નામ રાખ્યું stredit ફોર્મ તો આવું બે બ્લેક ટેમ્પલેટ હોવું જોશે ને આપણી પાસે તો આપણે બ્લેક ટેમ્પલેટ લઈ છીએ નવું પણ હું કોપી નથી કરવું અત્યારે નવું જ કરાવી લઈ black.ph એટલે આ પેજ રન થશે પહેલા આટલું રન કરીને એટલે બ્લેન્ક આઉટપુટ આવવું જોઈએ જોજો બ્લેન્ક પેજ આવવું જોઈએ ને કારણ કે હજી આપણે ડિઝાઇન કાંઈ કર્યું નથી એટલે ક્લિક કરી છે એડ્રેસ બારમાં શું ગયું stream/edit form રાઉટમાં આપણે કંઈક મિસ્ટેક છે ઓકે મિસ્ટેક એવી છે કે તમે હવે જ્યારે ક્લિક કરો છો ત્યારે એન્કર ટેગથી પાથ આપો છો ને તમે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની આપણે ઓલરેડી સ્ટ્રીમ સુધી તો છીએ જ આપણે જે ટેબલમાં છે એ ક્યાં છે આપણે સ્ટ્રીમની અંદર ક્યાં છે વ્યૂમાં એટલે આપણે ઓનલી ફોર શું આપી દો એડિટ ફોર્મ યાદ રાખજો આ ખાસ આપણે ક્યાં સુધી જવું છે એડિટ ફોર્મ સુધી જ જવું છે હજી એક મિસ્ટેક થશે ઓકે રિફ્રેશ કરવાનું રહી ગયું આવું શું કામ કરવું પડશે એ સમજો હવે ખાસ પાથ આપવાનું અહીંયા ધ્યાન રાખજો તમે અત્યારે જે પેજ ઓપન છે તે પેજ હતો વ્યૂ પેજ ઓપન કરો એટલે પેજ ઓપન કર URL માં ખાલી અત્યારે URL શું છે stream/view એટલે આ પેજ ઓપન છે વ્યૂ પેજ ઓપન છે વ્યૂ પણ કેની અંદરનું સ્ટ્રીમ ની અંદર
હવે તમે જો સ્ટ્રીંગ સ્લેશ તમે કહેશો એક્ઝામ્પલ તરીકે આપણે કયા રાઉન્ડમાં જાવશું સ્ટ્રીંગ સ્લેશ ની અંદર કયું નામ આપ્યું આપણે એડિટ ફોર્મ છે આપ્યું છે તો પાછું URL માં આટલું તો છે જ ને સ્ટ્રીંગ સુધી કરંટ પેજ થી જાવ છો એટલે કરંટ પેજ છે એટલે વ્યૂ સુધી તો છો જ તો પાછું અહીંયા શું લખાઈ જાય સ્ટ્રીંગ સ્લેશ શું ક્રિએટ થાય એડિટ ફોર્મ અને આખું એ રીતનું URL આપશો એટલે આ રીતનું પૂરું થાય એટલે સ્ટ્રીંગ ની અંદર તો છો તમે પાછા તમે ક્લિક કરો એટલે ક્યાં જાવ સ્ટ્રીંગ સ્લેશ એડિટ ફોર્મ કારણ કે આપણે રિલેટિવ પાથ આપી છે તમારે તો આપણે જાવશે ક્યાં ઓનલી ફોર એડિટ વ્યૂ સ્ટ્રીમ સુધી તો છે જ ને આપણે અહીંયાથી ક્યાં જવું છે એડિટ વ્યૂ એટલે ઓનલી ફોર તમારે શું આપવાનું થશે એડિટ વ્યૂ એક જ આપવાનું થશે આખો URL આપશો તો પ્રોબ્લેમ શું આવતો હતો URL શું બનતું હતું સ્ટ્રીમ સ્લેશ એડિટ વ્યૂ તો એવું તો આપણે ક્યાં બનાવ્યું છે આપણે શું ક્રિએટ કરી છે સ્ટ્રીમ સ્લેશ એડિટ વ્યૂ એટલા આટલું ડન પહેલા ઓકે તમે અત્યારે કયા પેજમાં છો સ્ટ્રીમ વ્યૂમાં હવે તમે અહીંયા કહો કે સ્ટ્રીંગ સ્લેશ એડિટ વ્યૂ છે એડિટ ફોર્મ એક્ઝામ્પલ સ્ટ્રીંગ સ્લેશ એડિટ ફોર્મ તો અત્યારે તમે આવું કહો કે સ્ટ્રીંગ સ્લેશ એડિટ ફોર્મ તો સ્ટ્રીંગ ની અંદર જ છો ને તમે હા. તો URL માં શું લખાય સ્ટ્રીંગ ડોટ સ્લેશ સ્ટ્રીંગ સ્લેશ એડિટ ફોર્મ એટલે ડબલ વખત સ્ટ્રીંગ લખાઈ જાય છે હા કારણ કે આપણે રિલેટિવ પાથ આપીએ છીએ એટલા માટે તો આપણે શું ઓનલી પર આપવું પડે એડિટ ફોર્મ એટલે અહીંયા સ્ટ્રીંગ લખવું પડશે અને યાદ રાખજો નકર ડબલ વખત સ્ટ્રીંગ થઈ જશે જોઈ લ્યો હવે એટલે આપણે ઓપન કર્યું છે જ્યારે એડિટ ઉપર ક્લિક કરી ત્યારે કયું પેજ ઓપન થાય છે એડિટ હવે અહીંયા આપણે ડિઝાઇનિંગ કરવાનું છે તો ક્રિએટ કરી છે આપણે સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ HTML ટેગ ઓફ હવે બોડી ટેગની અંદર ફોર્મ બનાવવા માટે કયો ટેગ છે ફોર્મ એની અંદર બે એટ્રીબ્યુટ એક્શન અને મેથડ ઇક્વલ ટુ શું યુઝ કરી છે પોસ્ટ અને ફોર્મ ટેગને શું કરી દઈએ છીએ આપણે સૌથી પહેલો ટેગ યાદ કરો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હેડર નામ શું પાડવાનું છે આપણે અંડરસ્કોર ટોકન અને વેલ્યુ ઇક્વલ ટુ તમે જે લખો એ ટોકન આઈડી જનરેટ થશે તો ટોકન આઈડી આપણે શું પુટ કરવાનું છે બોલ આવું એટલે એટલે આપણે એક ટોકન આઈડી પ્રિન્ટ કરાવી દીધું બીજો ફોર્મ બનાવવો ને એડિટ કરવું એ કહેતો હતો જો આઈડી ની કરાય ઇન્વેન્ટ પર થઈ જાય હવે ફોર્મની અંદર સૌથી પહેલા આપણે શું દેખાડવાનું છે નેમ અને ડિપાર્ટમેન્ટ એટલે સ્ટ્રીમ નેમ એવું પ્રિન્ટ કરી છે હવે ટેક્સ્ટ બોક્સ જોતું હોય તો એના માટે શું આવે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ બોક્સ આવશે હવે ટેક્સ્ટ બોક્સનું જે નામ પાડવું હોય પાડી શકીએ તો આપણે પાછું એને એમ જ પાડું BR એટલે નેક્સ્ટ લાઇનમાં જશે છેલ્લે શું જોઈએ છે આપણે ડિપાર્ટમેન્ટ પાછું ટેક્સ્ટ બોક્સ જોઈએ છે એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું આવશે ટેક્સ્ટ આનું નામ પાડી છે આપણે DEPT આ ફોર્મ બનાવતા આવડતું હોવું જોઈએ છેલ્લે સબમિટ બટન શું આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ હવે આખી વસ્તુ સમજો આપણે ફોર્મ બનાવેલું છે હવે પ્રોસેસ હું કરાવશું આટલું તો આપણે આવડતું હતું જ જોઈ લે પેલા ફોર્મ આવી ગયું ડન આટલો હવે આપણે શું કરવાનું છે કે જ્યારે તમે આ જે બટન ઉપર ક્લિક કરો ને એનો ડેટા આપણે ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરાવવો છે તો યાદ કરો આપણે ક્વેરી સ્ટ્રીંગ તરીકે યુઝ કરતા તમને ખબર કઈ રીતે પડશે કે કેને ઉપર તમે ક્લિક કર્યું આ પહેલા એડિટ ઉપર ક્લિક કર્યું બીજા કે એડિટ ઉપર ક્લિક કર્યું ID તો જેની ઉપર ક્લિક કરે એનું આઈડી આપણે એડ્રેસ બારમાં પાસ કરાવી શકીએ એડ્રેસ બારમાં પાસ કરાવી શકીએ એટલે પહેલા હું URL કેવું બનાવું છું યાદ રાખજો તમારું આ URL તો છે સ્લેશ કરી અને 1 2 3 એવું પાસ કરાવીશું સ્ટુડન્ટ સ્લેશ એડિટ ફોર્મ આવે છે ને સ્લેશ 1 2 3 કયો રેકોર્ડ અપડેટ કરવો છે એનું આઈડી પાસ કરાવીશ અત્યારે એરર આવશે જોઈ લો પહેલા કારણ કે જે આપણે ગેટ નથી કરાવ્યું ઓકે પહેલા તો આપણે આઈડી પાસ કરાવીશું ધ્યાન રાખજો અહીંયા ક્લિક કરી ત્યારે સ્લેશ આઈડી શું જવું જોઈએ સ્ટુડન્ટનું આઈડી તો સ્ટુડન્ટનું આઈડી પહેલા પ્રિન્ટ કરાવવા આ રીતનું યુઝ કરી શકો ને કર્લી બ્રેકેટ કયા વેરિયેબલમાં છે વેલની અંદર s અંડરસ્કોર આઈડીમાં એટલે આ જે વેરિયેબલ હતો એ મેં અહીંયા પ્રિન્ટ કરાવી દીધો સ્લેશ પછી જોઈ લ્યો પહેલા આટલું
જો એડ્રેસ બાર જ ચેક કરજો, નીચે એરર નથી જોઈ આપણે અત્યારે. એડિટ ફોર્મ સ્લેશ આવી ગયું 1, કારણ કે 1 નંબર ઉપર તમે ક્લિક કરેલું હતું. યાદ રાખજો. હવે હું બીજા રેકોર્ડ ઉપર ક્લિક કરું, 3 ઉપર ક્લિક કરું છું, આઈડી શું પાસ થાય છે 3. ડન આટલું. તો હવે આવું રાઉટ બનાવવાનું ને આપણે. એડિટ ફોર્મ ઓપન થાય છે ત્યારે રાઉટમાં આપણે મેં તમને કીધું હતું ડિફોલ્ટ પેરામીટર સેટ કરાવી શકો. સ્લેશ કરી અને તમે ડિફોલ્ટ પેરામીટર પાસ કરાવી શકો. કર્લી બ્રેકેટની અંદર હું એક્ઝામ્પલ તરીકે કહી દઉં કે આઈડી એટલે શું થશે, આઈડી આવશે. આપણે અહીંયા ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ મેં તમને શરૂઆતના પહેલા લેક્ચરમાં કીધું હતું, સ્લેશ કરીને 1 લખો તો નીચે 1 પ્રિન્ટ થતો હતો. એટલે અત્યારે એડ્રેસ બારમાં કંઈક પાસ થાય છે ને, આઈડી ફિક્સ નથી, ડાયનેમિક વેલ્યુ છે ને, એટલે મેં કર્લી બ્રેકેટમાં લખી છે. નકર ફિક્સ 1 લખું તો કયું રન થાય, 1 જ થાય ને. એવું નહીં, ફિક્સ નથી. એટલે કર્લી બ્રેકેટમાં તમે કોઈ પણ એક વેરિયેબલ લઈ લો. કયો લીધો આપણે, આઈડી. તો આ વેરિયેબલને આપણે ગેટ કઈ રીતે કરવો, આ વેરિયેબલની વેલ્યુ આપણે ગેટ કઈ રીતના કરશું, રાઈટ? તો એના માટે તમે આ જગ્યાએ કંટ્રોલરની અંદર આપણી પાસે છે જ આઈડી, અહીં તમે વેરિયેબલ લઈ શકો $id. એટલે આનો મિનિંગ થાય કે એડ્રેસ બારમાં અહીં આપણે રાઉટમાં લખી નાખ્યું કે કર્લી બ્રેકેટમાં આઈડી, એટલે એ આઈડી કેમ આવી ગયું, આ આઈડી નામના વેરિયેબલમાં. હવે તમે અહીં આઈડી નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવી શકો, રાઈટ? જોઈ લ્યો રન કરી. આવી ગયું 3. જો બેક જાઓ, 3 ઉપર જ ક્લિક કર્યું, પાછું 4 ઉપર ક્લિક કરી. કઈ રીતનું પાછું રિપીટ જોજો. જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે અહીંયા કર્લી બ્રેકેટમાં તમારે આઈડી પાસ કરાવી દેવાનું. એટલે યુઆરએલમાં પાસ થશે, એડિટ ફોર્મ સ્લેશ કરીને જે રેકોર્ડ હશે એનું આઈડી પાસ થશે. આટલું ડન. પહેલાં સ્લેશ કરી અને તમે જે આઈડી લખો એડ્રેસ બારમાં પાસ થાય છે. હવે જ્યારે પાસ થાય છે ત્યારે સ્લેશ સાઇન એટલે પેરામીટર જ થયો ને, કેમ સ્લેશ સ્ટ્રીમ લખ્યું, સ્લેશ એડિટ ફોર્મ લખ્યું ને, એટલે સ્ટ્રીમની પછીનું થયું ને. ઓકે, હવે રાઉટની અંદર કઈ રીતનું લખવાનું છે તમારે, તો કે તમારે કર્લી બ્રેકેટની અંદર તમારે કોઈ પણ એક વેરિયેબલ લેવાનો છે. આપણે કયો લીધો, આઈડી. નાનો મિનિંગ થાય કે એડિટ ફોર્મ પછી કોઈ પણ વેલ્યુ આવે, સ્લેશ કરી 1 2 એવું થાય છે ને, જે વેરિયેબલ આવી કેમ આવશે, આઈડી. કર્લી બ્રેકેટમાં તમારે વેરિયેબલ લેવાનો છે. આપણે કયો કીધો, આઈડી. એટલે એ વેરિયેબલ જે હોય એ આઈડી માં આવશે. એ જે વેલ્યુ હશે સ્પેસ કરીને એ વેલ્યુ કેમ આવશે, આઈડી માં. તો એ આઈડી આવે કંટ્રોલર ઉપર આ વેરિયેબલ લઈ લેવાનું છે. આ વેરિયેબલમાં વેલ્યુ આવી ગઈ, સમજાણું? આ વેરિયેબલમાં વેલ્યુ આવી જશે. 1 2 3 છે હોય મેં પ્રિન્ટ કરાવ્યા છે, રાઈટ? તો પ્રિન્ટ ન કરવાનું, આપણે એની વેલ્યુ આપણેનો રેકોર્ડ ડેટાબેઝમાંથી ગેટ કરાવી અને ટેક્સ્ટ બોક્સમાં જોઈ છે ને. આપણે એ બધો ડેટા કેમાં જોઈ છે, આપણે ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ ને. 3 તો 3 ઉપર મેં ક્લિક કર્યું તો 3 નંબરનો જે વ્યક્તિ હતો એનું નામ અને એનું ડિપાર્ટમેન્ટનું નામ ટેક્સ્ટ બોક્સમાં આવી જવું જોઈએ. તો પહેલા તો ડેટાબેઝમાંથી એનો આખો રેકોર્ડ લેવા જવું પડશે. તો ડેટાબેઝમાંથી 3 નામનો વ્યક્તિનો રેકોર્ડ લેવો હોય તો ક્વેરી શું આવે, પેલા વ્યૂમાં મોકલવું. કયો ક્લાસ છે, ડીબી. સિલેક્ટ ક્વેરી માટે શું આવે, સિલેક્ટ. સિલેક્ટની ક્વેરી શું આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટ્રીમ. એટલે સ્ટ્રીમમાંથી રેકોર્ડ લઈ આવો. કયો તો કે જેનું આઈડી શું હોય, જે રેકોર્ડ આઈડી આવ્યું હોય. એટલે એક્ઝામ્પલ તરીકે 2 ઉપર ક્લિક કર્યું હોય તો આઈડીમાં વેરિયેબલમાં શું હોય, 2. તો કેનો રેકોર્ડ આવે, 2 નંબરના વ્યક્તિનો જ રેકોર્ડ આવે. કેમ આવશે, રોમાં. ડોટ આઈડી લખો કે ડબલ કોટ્સમાં છે એટલે કોન્કેટિનેશનની નથી જરૂર, તો ડાયરેક્ટ લખો, આમી ચાલે. ડન. સિંગલ કોટ લખો તો કોન્કેટિનેશન કરવું પડે ને PHP ની અંદર. વેરિયેબલ સિંગલ કોટની અંદર વર્ક કરે નહીં, રાઈટ? ડબલ કોટ્સ છે એટલે હાલશે ડાયરેક્ટ. ડન. આટલું. રેકોર્ડ આવ્યો હોય કેમ આવ્યો, એ વ્યક્તિનો આખો રોમાં. હવે અહીંથી આપણે બ્લેક ટેમ્પલેટમાં મોકલવું હોય તો હમણાં જ આપણે જોયું છેલ્લે એક્ઝામ્પલ તરીકે વેરિયેબલનું નામ રો લીધું, હમણાં સ્ટુડ રો લીધું હતું ને આપણે ઉપર, આ રહ્યું છે str ડેટા. એક્ઝામ્પલ તરીકે str રો એવો વેરિયેબલ લો, ઇક્વલ ટુ શું સ્ટોર કરો, જે રેકોર્ડ આવ્યો છે એ આપણે હમણાં જ મોકલાવેલું છે, સેમ એઝ પાછું મોકલાવી છે. હવે આ પેજમાં રેકોર્ડ આવી ગયો છે આપણી પાસે આખો. આ પેજમાં રેકોર્ડ આવી ગયો. આપણે અહીંયા શું જોઈશે, ટેક્સ્ટ બોક્સમાં એનું નામ જોઈ છે ને. તો બાય ડિફોલ્ટ પહેલાં આનો મિનિંગ શું થાય, વેલ્યુ ઇક્વલ ટુ ABC. તો શું થશે, ABC એવું લખાઈને આવી જ જાય. જોવો છે પણ ABC નહીં, આપણે શું આવવું જોઈએ, એનું જ નામ આવવું જોઈએ ને. તો ડબલ કોટ્સની અંદર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરો,
જે રેકોર્ડ આવ્યો છે કેમ આવ્યો? STR. STR રો લીધો ને આપણે, કયો વેરિયેબલ છે? હવે યાદ રાખજો, આઈડી બસ આની પેલા આપણે ફોર ઇચ લૂપ લીધી છે એટલે ડાયરેક્ટ આપણે શું લખ્યું? વેની અંદર ને એસ આઈડી આપણે આવતા જ લખ્યું હતું. હવે પહેલી વખત લૂપ આલે ને એટલે પહેલો રેકોર્ડ કેમાં જતો હતો? વેલમાં જતો હતો. રેકોર્ડ એક્ચ્યુઅલમાં હોય કઈ રીતનો ડેટા એ તમે જો આ રીતનો ડેટા આવે. STR રો ની અંદર છે એક્ઝામ્પલ તરીકે. STR રો ની અંદર 0 નંબરના એલિમેન્ટ ઉપર આખો રેકોર્ડ છે. ત્યારે એલિમેન્ટ ઉપર 0 નંબરના એલિમેન્ટ ઉપર એટલે 0 ઓફ s અંડરસ્કોર id આ રીતનો રેકોર્ડ હોય. એની અંદર શું હોય? એક માહિતી હોય. 0 નંબરના એલિમેન્ટ ઉપર એનું શું હોય? નામ હોય. 0 નંબરના એલિમેન્ટ ઉપર શું હોય? એનું ડિપાર્ટમેન્ટ. આ પહેલો રેકોર્ડ આવ્યો. 1 ઉપર પાછો કેનો આવે? સેકન્ડ રેકોર્ડ હતો એટલે 1 ઓફ SID માં શું આવે? સેકન્ડ રેકોર્ડ. આપણે ઓલી ફોર ઇચ લીધી હતી ને એટલે આની 0 ની જરૂર નહોતી પડી કારણ કે ફોર ઇચ લૂપ ઓટોમેટિક વેલ્યુ સ્કેલ કરાવી દેશે તમને એટલા માટે. હવે મારે એક જ રો છે તો ફોર ઇચ લૂપ ની તો જરૂર નથી ને, ફોર ઇચ લૂપ ની જરૂર નથી. તો હવે મારે ID નામ પ્રિન્ટ કરવું હોય તો કઈ રીતે કરવું પડે? STR રો ની અંદર કયા એલિમેન્ટ ઉપર હોય? એક જ રેકોર્ડ છે તો કયા એલિમેન્ટ ઉપર હોય? 0 નંબરના એલિમેન્ટ ઉપર નામ છે. મારે મેન્યુઅલી અહીંયા લખવા જવું પડશે. આ રીતનું. પછી એની અંદર કયો રેકોર્ડ છે? s અંડરસ્કોર n. જોઈ લ્યો હવે. રેડી? સેમ સિટી નું નામ જોઈ છે આપણે અહીંયા. તો વેલ્યુ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ ની અંદર $str રો માં કયા એલિમેન્ટમાં? 0 છે. ડબલ r થઈ ગયા. શું પ્રિન્ટ કરવું છે? ડિપાર્ટમેન્ટ નું નામ. તો શું છે? s અંડરસ્કોર dpt. છે બેક જાઉં છું, MSc ID ઉપર ક્લિક કરી ડન. અપડેટ ઉપર ક્લિક કરી એની પ્રોસેસ હું કાલે કરાવીશ. આટલું પાછું રિપીટ કરાવીશ. મને વિશ્વાસ છે કે તમે પાછું રિપીટ કરાવડાવશો જ. શું છે? મને વિશ્વાસ જ છે સાહેબ, એક વાર મને જ થાય.